છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 1,40,055 રૂપિયાના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર એલસીબી પોલીસને બાતમી મળી હતી કે જોજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીલપુર ગામની સીમમાં માલુ સિલોચ જવાના રોડ પાસે 3 બાઇક ચાલકો પોતાની બાઇકમાં ચોરખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને નીકળ્યા છે, જેના પગલે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ કાવિતે પોતાના સ્ટાફને માલુ સિલોજ રોડ ઉપર વોચમાં અગાઉથી મૂક્યા હતા। ત્યારબાદ થોડા સમય બાદ બાતમી હકીકત મળેલ બાઇક ભીલપુર ગામની સીમમાં માલુ સિલોજ જવાના રોડ પાસેથી પસાર થતાં બાઇક ઉપર સવાર 5 ઈસમ વેલજીભાઈ ઉર્ફે વેલ્યો વીરસિંહભાઈ રાઠવા રહેઠાણ ઘોઘદેવ હોડી ફળિયું તાલુકો જિલ્લો છોટાઉદેપુર, લાલસિંહભાઈ રેવજીભાઈ નાયક રહેઠાણ કોલી મંદિર ફળિયું તાલુકો જિલ્લો છોટાઉદેપુર, અજીતભાઈ ચંદુભાઈ રાઠવા રહેઠાણ ખોડવાણિયા તલાવ તળવાલા ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર, મુકેશભાઈ કન્યાભાઈ રાઠવા રહેઠાણ ખોડવાણિયા તલવાલા ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર, અર્જુનભાઈ પારિયાભાઈ રાઠવા રહેઠાણ અત્રોલી ખુંદી પીપળા ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુરને ઝડપી લેતા પેટ્રોલની ટાંકી અને સીટની નીચે બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 314 કિંમત 47,895, મોબાઈલ નંગ 4 કિંમત 4,500, મોટરસાઇકલ નંગ 3 કિંમત 85,000 તેમજ અંક ઝડતીના રોકડા રૂપિયા 2,660 કુલ 1,40,055 તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ 3 મોટરસાઇકલ પકડી પાડી જોજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।